તો કાલે આપણે જે ભણ્યા હતા એનું આપણે થોડુંક રિવિઝન કરી લઈએ કે આપણે કાલે શું ભણ્યા હતા. તો કાલે આપણે એવું ભણ્યા હતા કે કોઈ પણ સ્નાયુ હોય તો એ સ્નાયુ શેનો બનેલો હોય? તો સ્નાયુ છે એ સ્નાયુ જૂથોનું બનેલું હોય. સ્નાયુ જૂથની અંદર સ્નાયુ તંતુ આવેલા હોય. સ્નાયુ તંતુ છે એની અંદર સ્નાયુ તંતુકો આવેલા હોય. અને એ સ્નાયુ તંતુકો છે એ કોની મદદથી બને? તો કે એક્ટિન અને માયોસિનથી બને છે. હવે એક્ટિન છે અને માયોસિન છે એ શેનાથી બનેલું હોય? તો એક્ટિનની રચના આપણે જોઈતી, પછી માયોસિનની રચના જોઈતી. માયોસિનના જે શીર્ષ છે એની ઉપર બે સાઈડ આવેલી હોય છે. એક છે એક્ટિન બાઇન્ડિંગ સાઇટ અને બીજું છે એટીપી બાઇન્ડિંગ સાઇટ. તો એટીપી બાઇન્ડિંગ સાઇટ છે ત્યાં શું થશે? તો કે ત્યાં એટીપીનું જોડાણ થશે અને એટીપી છે તે તૂટે અને એડીપી અને અકાર્બનિક ફોસ્ફેટમાં ત્યાં વિઘટન પામે છે અને શક્તિ મુક્ત કરે. જ્યારે એક્ટિન બાઇન્ડિંગ સાઇટ છે ત્યાં શું થાય? તો કે ત્યાં એક્ટિન તંતુ છે તે ત્યાં જોડાય છે. પછી એ જોયું હતું માયોસિન છે એ મેરોમાયોસિનનું બનેલું હોય. મેરોમાયોસિનના બે ભાગ હતા, એક તો લાઇટ મેરોમાયોસિન હતું, એક હેવી મેરોમાયોસિન હતું. પછી મેરોમાયોસિન કેવી રીતે ગોઠવાયેલું હોય એ આપણે જોયું હતું. અને મેરોમાયોસિન એટલે કે માયોસિન તંતુ અને એક્ટિન તંતુ બંને ભેગા થઈને જે આખી રચના બનાવે છે જેને આપણે શું કીધું હતું? એને સાર્કોમિયર તરીકે જોયું હતું. અને એક સાર્કોમિયર છે બીજું બાજુનું સાર્કોમિયર છે એની જોડાણની રચના કેવી હોય? તો કે આવી હોય છે. એક સાર્કોમિયરની અંદર કેટલી વસ્તુનો સમાવેશ થાય? તો કે તમને કોઈ એવું પૂછે એક સાર્કોમિયરની અંદર શું આવે છે તો તમને બતાવી, જો આ છે તે શું છે? તો કે આ આઈ બીમ છે. રેડી? કેવો છે? અડધો આઈ બીમ છે. અને આ છે પાછો અડધો આઈ બીમ છે. આઈ બીમ કોને કહેવાય? તો કે આખી જે અહીંયા નીચેની આકૃતિની અંદર તમને જોવા મળે છે તે શું છે? તો કે એ આખો આઈ બીમ છે. તો તમને એમ પૂછે કે સ્નાયુ તંતુ ખંડની રચનામાં કોનો કોનો સમાવેશ થાય? તેમાં આપણે લખવાનું બે અડધા આઈ બીમ પ્લસ એ બીમનો સમાવેશ થાય, એટલું આપણે જોવાનું છે. હવે આપણે આની જે થિયરી હતી કાલે આપણે રીડ કરવાની બાકી હતી, તો આપણે અત્યારે પહેલા એ રીડ કરીએ અને પછી આગળના જે નવી થિયરી છે આપણે અત્યારે ભણશું. તો આપણે અહીંથી રીડ કરીએ છીએ અત્યારે. તો કંકાલ સ્નાયુઓને રચના અને સંકોચન ક્રિયાવિધિ સમજવા માટે ઊંડાણપૂર્વક તપાસે. આપણા શરીરના દરેક સુઆયોજિત કંકાલ સ્નાયુ કોના બનેલા હોય? તો કે સ્નાયુ જૂથ અથવા તો સ્નાયુઓના સમૂહ દ્વારા બનેલા હોય, જેને ઇંગ્લિશમાં ફેસિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. જે સામાન્ય રીતે કોલેજન યુક્ત સંયોજિત પેશીનું સ્તર, જેને ફેસિયા આપણે કીધી હતી, આખું કેવું હોય? તો કે આખું આ જે સ્નાયુ તંતુ આપણે જે સ્નાયુ જૂથ છે એના બંડલ દ્વારા આખું આ સ્નાયુ બનેલું હોય અને એની ફરતે એક આવરણ આવેલું હોય જે કોલેજન પેશીનું બનેલું હોય છે. જે આવરણ છે તે આની ઉપર આવેલું હોય, જે શું કરશે? તો કે આ આખો જે સ્નાયુ છે એનો આકાર જાળવી રાખે. અને આને શું કહેવાય છે? જે ગ્રીન કલરથી થયેલું છે એને ફેસિયા તરીકે ઓળખવામાં આવે છે, જેને ગુજરાતીની અંદર સંપુટ તરીકે પણ ઓળખાય છે. તેના દ્વારા શું કાર્ય થાય? તો કે ભેગા મળીને એટલે આખું ભેગું બનાવી રાખે છે. દરેક સ્નાયુ જૂથ છે એ ઘણા સ્નાયુ તંતુ ધરાવે છે. દરેક સ્નાયુ તંતુ એક રસપટલ દ્વારા આવૃત હોય. આપણે કેમ આખો કોષ હતો એ કોષ છે એક કોના દ્વારા આવૃત હતો? તો કે કોષ રસપટલ દ્વારા આવૃત હતો. એવી રીતે જે સ્નાયુ તંતુ છે એ રસપટલ દ્વારા આવૃત હોય છે. આપણે આને કોષ રસપટલ કહેતા હતા, એમ આને શું કહેવાય છે? તો કે સ્નાયુ તંતુ પડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સ્નાયુ તંતુ છે એની ફરતે જે આવરણ હોય કોના જેવું હોય? તો કે કોષ રસપટલ જેવું જ હોય. હવે તમે એમ પણ કહી શકો કે સ્નાયુ તંતુનો જે કોષ રસપટલ હોય એને શું કહેવાય? સ્નાયુ તંતુ પડ તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવાય છે? સાર્કોલેમા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે સામાન્ય કોષની અંદર શું હતું કે અંદર શું આવેલું હોય? તો કોષ રસ આવેલો હોય. તો આવી રીતે આ જે રસ જે આવરે છે એને શું કહેવાય? તો કે સ્નાયુ રસ તરીકે ઓળખવામાં આવે. એને શું કહેવાય? ઇંગ્લિશમાં સાર્કોપ્લાઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્નાયુ તંતુ છે એક બહુ કોષ કેન્દ્રીય રચના છે, જેને સિન્સિટિયમ આપણે કીધું હતું. ચેપ્ટર 10 ની અંદર આપણે જ્યારે કોષ વિભાજન ભણતા હતા ત્યારે એમાં આપણે એક શબ્દ વાપર્યો હતો કે જ્યારે કોષ રસ વિભાજન, કોષ કેન્દ્ર વિભાજન પૂરું થાય પછી જે કોષ રસ વિભાજનની જે પ્રક્રિયા થાય છે, જો કોષ રસ વિભાજનની પ્રક્રિયા કોઈ પણ કારણસરથી અટકી જાય તો એ કોષની અંદર એક કરતાં વધારે કોષ કેન્દ્ર તમને જોવા મળે. એને એવી રચના શું કીધું હતું? સિન્સિટિયમ કીધું હતું, જેને ગુજરાતીમાં બહુ કોષ કેન્દ્રીય રચના તરીકે એટલે કે બહુ કોષ કેન્દ્રીય કહેવાય છે, કારણ કે તે ઘણા કોષ કેન્દ્ર ધરાવે છે. હવે સ્નાયુ તંતુની જે અંતઃકોષ રસઝાડ છે એને નવું નામ આપ્યું. એને શું કહેવાય? સ્નાયુ રસઝાડ તરીકે ઓળખવામાં આવે છે. અને એનું વિશિષ્ટ કાર્ય શું છે? તો કે એ કેલ્શિયમ આયનનું સ્ટોર હાઉસ છે. સ્નાયુ તંતુની લાક્ષણિકતા
સ્નાયુ રસમાં સમાંતર રીતે ગોઠવાયેલા મોટી સંખ્યામાં જોવા મળતા તંતુકોની હાજરી છે. આ જે તંતુકો છે એને શું કહેવાય? તો કે સ્નાયુ તંતુકો કહેવાય છે, જેને ઇંગ્લિશમાં માયોફિલામેન્ટ અથવા તો માયોફાઇબ્રિલ પણ કહેવાય છે. દરેક સ્નાયુ તંતુ કે એકાંતરે ઘેરા અને ઝાંખા બીમ ધરાવે છે. ઘેરા બીમ કે હશે એ ક્યાં હશે? તો કે માયોસિન હશે. જ્યારે ઝાંખા બીમ જોવા મળશે એ કોણ હશે? તો એ હશે ઝાંખા બીમ છે એ ક્યાં હશે? તો કે ઝાંખા બીમ છે તે આઈ બીમ છે તે છે, એટલે કે એક્ટિનના બનેલા છે તે, એક્ટિનના બનેલા છે તે. સ્નાયુ તંતુકનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે તેનો કેવો દેખાવ શું છે? તો કે રેખિત. શું કામે? તો કે એની અંદર અલગ અલગ પ્રકારના જે આ સ્નાયુ તંતુકો આવેલા છે એને રીતે થાય છે. બે અગત્યના પ્રોટીન એક્ટિન અને માયોસિનની વિતરણ પદ્ધતિને કારણે એવું બતાય છે. ઝાંખા બીમ છે એ ક્યાં છે? તો કે એક્ટિન છે, જ્યારે તેને આઈ બીમ અથવા તો આઇસોટ્રોપિક બીમ તરીકે પણ ઓળખવામાં આવે, જ્યારે ઘેરા બીમને એ બીમ અથવા તો એન આઇસોટ્રોપિક બીમ તરીકે ઓળખવામાં આવે છે. જે શું ધરાવે? તો કે માયોસિન ધરાવે છે. બંને પ્રોટીન સ્નાયુ તંતુકોમાં સળિયાની જેમ એકબીજાને સમાંતર ગોઠવાયેલા હોય છે. આપણે જોયું હતું કે આ શું હતું? તો કે આ આઈ બીમ હતા, બીજી બાજુ પણ શું હશે? તો કે આઈ બીમ અહીંયા હતા, અને એની વચ્ચે તમને શું જોવા મળતું? તો કે એની વચ્ચે આપણને માયોસિન પ્રોટીન એટલે કે એ બીમ જોવા મળતા હતા. બંને કેવા છે? તો કે આ એકબીજાને બધા સમાંતર છે, એકબીજાને સમાંતર અને તંતુકોના લંબ અક્ષે પણ ગોઠવાયેલા હોય છે, એટલે તંતુકોમાં લંબ અક્ષે ગોઠવાયેલા હોય છે. એક્ટિન તંતુકો માયોસિન તંતુકોની તુલનામાં કેવા હોય છે? પાતળા હોય છે. આપણે જોયું હતું એક્ટિન તંતુ કેવા હતા? પાતળા હતા, જ્યારે માયોસિન તંતુ જે હતા, માયોસિન તંતુ જે આખા બનેલા હતા એ કેવા હતા? તો કે એ થોડાક આના પ્રમાણમાં જાડા હતા. તેથી સામાન્ય રીતે તેમને અનુક્રમે પાતળા અને જાડા તંતુઓ પણ કહેવામાં આવે છે. દરેક આઈ બીમની મધ્યમાં સ્થિતિસ્થાપક તંતુ, જેને ઝેડ રેખા કહેવામાં આવે, એટલે આ અડધો આઈ બીમ છે, એની બાજુમાં પાછો અહીંયા આઈ બીમ હોય, એટલે કે દરેક આઈ બીમની વચ્ચે એક સ્થિતિસ્થાપક તંતુ આવેલો હોય છે, જેને ઝેડ રેખા તરીકે ઓળખવામાં આવે છે, જે આઈ બીમને બે ભાગોમાં વિભાજિત કરે છે. પાતળા તંતુકો ઝેડ રેખા સાથે જોડાયેલા હોય, એ બીમના જાડા તંતુકો આ બીમના મધ્યમાં પાતળા તંતુમય પટલ વડે જોડાયેલા હોય, જેને એમ રેખા કહે છે. એટલે કે આપણે એ પણ જોયું હતું કે આ માયોસિન તંતુઓ છે એ વચ્ચે પાતળા તંતુ વડે જોડાયા હોય એને એમ લાઇન તરીકે પણ આપણે કાલે દર્શાવેલું હતું. એ અને આઈ બીમ સ્નાયુ તંતુકોની લંબાઈમાં એકાંતરે ગોઠવાયેલા હોય છે. સ્નાયુ તંતુકોની બે ક્રમિક ઝેડ રેખા વચ્ચેનો ભાગ છે એ સંકોચનનો ક્રિયાત્મક એકમ છે, જેને સ્નાયુ તંતુખંડ સાર્કોમિયા તરીકે ઓળખવામાં આવે છે. વિશ્રામી અવસ્થામાં જાડા તંતુકોની બંને બાજુએ આવેલા પાતળા તંતુકોના છેડા વડે જાડા તંતુકો મધ્ય ભાગને છોડી અંશતઃ આચ્છાદન પામે છે. તેથી જાડા તંતુનો મધ્ય ભાગ જે પાતળા તંતુઓ વડે આચ્છાદન પામતો નથી તેને શું કહેવાય છે? તો કે એને એચ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે શું કહેવા માંગે છે એ આપણે કાલે જે આકૃતિ જોઈ હતી એમાં જોઈ લે. તો કે જ્યારે સંકોચન ન થયું હોય ત્યારે આઈ વિભાગ છે, આઈ બીમ છે, એ થોડોક અંશતઃ તે એ બીમને ઘેરે છે. હવે એટલો એ બીમનો ભાગ છે જે ઘેરા વગરનો છે એને શું કહેવાય? તો કે એને એચ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિશ્રામી અવસ્થામાં હોય ત્યારે એક્ટિન તંતુઓ છે તે માયોસિન તંતુઓને સંપૂર્ણપણે છે તે ઘેરતા નથી, વચ્ચે થોડોક ભાગ બચે છે, એ ભાગને શું કહેવાય? તો કે એને એચ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. છે કોઈને પ્રશ્ન? તો આ આકૃતિ પણ આપણે જોઈ હતી. આ બધા શું છે? તો કે આખું છે તે સ્નાયુ છે. સ્નાયુની નીચે શું આવે? તો કે આ સ્નાયુ જૂથ હતું, જેને આપણે ફેસિકલ હમણાં કીધું હતું. આ બધા જે છે સ્નાયુ જૂથ છે એની અંદર શું હતું? કે સ્નાયુ જૂથની અંદર સ્નાયુ તંતુ હતા, જેને આપણે સેલ તરીકે પણ દર્શાવ્યું હતું, સ્નાયુ કોષ તરીકે. સ્નાયુ કોષનું જે પટલ હોય એને સ્નાયુ તંતુ પટલ કહેવાય. આ તમને બહાર જોવા મળે એ રુધિર કેશિકા છે. આ સ્નાયુ તંતુને તમે જો બહાર કાઢો તો એની અંદર શું થાય? તો કે એની અંદર તમને આ ઝાંખા અને ઘટ એવા તમને પટ્ટા જોવા મળે છે. એ કોને લીધે હોય? તો કે સ્નાયુ તંતુકને લીધે હોય છે, તંતુકને લીધે હોય છે, જે બે વસ્તુના બને, માયોસિન અને એક્ટિન. હવે તમને આ જે બતાય છે એ શું છે? તો કે આ છે તે આછો વિસ્તાર છે, આછો વિસ્તાર, ને આ શું છે? તો કે આ ઘટ વિસ્તાર છે. તો ઘટ વિસ્તાર છે એ શેનો બને? તો કે એ બીમનો હશે. જ્યારે આછો વિસ્તાર છે એ શેનો હોય? તો કે આઈ નો હોય. આઈની વચ્ચે તમને જે આ લાઈન જોવા મળે એ કઈ છે? તો કે ઝેડ રેખા છે. અને જ્યારે વિશ્રામી અવસ્થામાં હોય
એટલે આ એક્ટિન અને માયોસિન, એક્ટિન તંતુ છે તે માયોસિનને સંપૂર્ણપણે ઘેરતા નથી. એટલે કે આટલો ભાગ તમને જે આછો જોવા મળે એ શું છે? તો કે એ એચ વિસ્તાર છે. રેડી? હવે કોઈ ઉપરની આકૃતિ છે તે ઓરિજિનલ આકૃતિ છે, તમને માઇક્રોસ્કોપમાં એવી બતાય, જ્યારે એનું ડાયાગ્રામેટિક છે એ નીચે દર્શાવ્યું છે કે આ જે છે એ ઝેડ રેખા છે, અહીંયા છે ઝેડ રેખા છે, વચ્ચે જે જોવા મળે તે એચ બીમ છે. એચ બીમ વચ્ચે પણ તમને જો એક કાળી લાઈન આછી છે તે જોવા મળે છે, આખી આ આછી કાળી લાઈન જોવા મળે. એ શું છે? તો કે એ છે એમ લાઈન છે. ઓકે, તો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન છે? આન્સર આપો ચલો. ના સર. ઓકે, હવે આપણે જે સંકોચનશીલ પ્રોટીનની રચના એટલે કે માયોસિન એક્ટિનની જે રચના ભણ્યા હતા એ અહીંયા દર્શાવી છે. દરેક એક્ટિન છે એટલે કે પાતળા તંતુકો છે કોના બનેલા હોય? તો કે ફિલામેન્ટ એક્ટિનના જે બે તાતણા હોય એને કુંટલાકાર રીતે વિતળાઈને બને છે. એટલે આપણે કાલ જોયું હતું ને, એક તાતણું આમ હોય, બીજો તાતણું આવી રીતે વિતળાઈને બે તાતણા વાળું બને છે. હવે આ તાતણો છે, એક તાતણો તમે આમાંથી ઉપર કોનો બનેલો હોય? તો કે એફ એક્ટિન એટલે કે ફિલામેન્ટ એક્ટિન છે, જે એકલ અણુ એટલે કે મોનોમેરિક ગોળાકાર એક્ટિનના બનેલા હોય છે. જી એટલે શું કહે? તો કે ગ્લોબ્યુલર પ્રોટીન છે. એટલે કે એક ગ્લોબ્યુલર પ્રોટીન બીજું, ત્રીજું, ચોથું, પાંચમું આમ જોડાઈને એક તાતણું બને. એવો બીજો તાતણો આપણે લીધો તો એ બે એકબીજા સાથે વિતળાઈને કોની રચના કરે? તો કે એક્ટિન પ્રોટીનની રચના કરે છે. બે અન્ય પ્રોટીનના તંતુકો એફ એક્ટિનની સમગ્ર લંબાઈની નજીકથી પસાર થાય છે. એને શું કીધું હતું? તો એને આપણે ટ્રોપોમાયોસિન કીધું હતું. એક આપણે આવી લીલા કલરની લાઈન હતી, એક બ્લુ કલરની લાઈન હતી, એની ઉપર એક લાલ કલરની લાઈન આવી નીકળતી હતી, એને આપણે કીધું હતું એ ટ્રોપોમાયોસિન છે. અને ટ્રોપોમાયોસિનમાં ચોક્કસ અંતરે ક્યુ પ્રોટીન આવેલું હોય? તો કે એની ઉપર છે ટ્રોપોનિન નામનું પ્રોટીન આવેલું હોય છે. તો અહીં લખ્યું જટિલ પ્રોટીન ટ્રોપોનિન છે, ટ્રોપોમાયોસિનના નિયત અંતરાલે વિતરણ પામેલા હોય છે. વિષામી અવસ્થામાં ટ્રોપોનિનનો એક ઉપ એકમ છે એ એક્ટિન તંતુકો ઉપરના જે સક્રિય માયોસિન જોડાણ સાથે ઢાંકેલો હોય છે. એટલે કે જે ટ્રોપોનિન છે ને, ટ્રોપોનિનની ઉપર 3 પ્રકારના રિસેપ્ટર કે તમે સ્થાન કયો એ હોય છે. એક કયું હોય છે? એક તો કેલ્શિયમને જોડવા માટેનું સ્થાન હોય છે. એક છે એ કયું હોય? તો કે જ્યારે આપણે એક્ટિન તંતુ ઉપર માયોસિનને જે જોડાણનું સ્થાન હોય, એટલે એમાં તમે કહ્યું કે માયોસિન માટેનું એક્ટિવ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે ને, માયોસિન માટેનું એક્ટિવ સ્થાન આ એનસીઆરટીમાં નથી, ખાલી તમારી જાણકારી માટે એક્ટિવ સ્થાન. અને એક છે એ છે ટ્રોપોનિન ઇન્હિબિટરનું સ્થાન આવેલું હોય, એટલે શું થશે? તો કે આપણે હમણાં ક્રિયાવિધિ ભણશું કે અહીંયા જ્યારે સ્નાયુને સંકોચન માટેનો ઉર્મિ વેગ આવે ત્યારે એ કેલ્શિયમ જોડે છે, એટલે કે માયોસિન તંતુના એક્ટિવ સ્થાન ઉપર જે અવરોધ હોય એ શું થાય? તો કે અવરોધ અહીંથી દૂર થઈ અને અહીંયા કોણ જોડાઈ જશે? તો કે માયોસિન તંતુ છે તે જોડાઈ જશે. હવે આપણે ભણવાનું છે કે માયોસિન તંતુકનો જે રચના છે એ આપણે અત્યારે જોવાની છે. તો કે માયોસિન તંતુ છે એ શેનો બનાવ્યો? તો કે માયોસિન તંતુ છે એ પણ એક પોલિમર જ છે, જે કોનો બનેલો? તો કે મેરોમાયોસિનનું બનેલું હોય છે. ઘણા એકલ પ્રોટીનો જેને શું કહેવાય? તો કે મેરોમાયોસિન કહેવાય. તેના દ્વારા એક જાડો તંતુ એટલે કે એક મેરોમાયોસિન, બીજું મેરોમાયોસિન, ત્રીજું મેરોમાયોસિન, ચોથું મેરોમાયોસિન એમ એકબીજા સાથે જોડાતા જાય અને કોની રચના કરે? તો કે આપણે માયોસિન તંતુની રચના કરે છે. મેરોમાયોસિન શેનું બનાવ્યું? તો કે દરેક મેરોમાયોસિન બે અગત્યના ભાગો છે, જે ટૂંકા હસ્ત સાથેનું ગોળાકાર શીર્ષ અને પૂંછડીનું બનેલું હોય છે. અગ્રભાગ જે છે ટૂંકી પૂંછડી અને એની સાથે જે શીર્ષ છે એનું માથું છે તે કોનું બનેલું? તો કે હેવી મેરોમાયોસિનનું બનેલું હોય છે. પાછળનો ભાગ જે પૂંછડી છે તે કે હલકા મેરોમાયોસિન બનેલો હોય છે. એટલે આ એચ કે એમ છે એ શું છે? તો કે શીર્ષ અને પૂંછડી જે એકબીજા સાથે નિયત અંતરે ખૂણે બહુલીકૃત માયોસિન તંતુ ઉપર બહાર તરફ ઉપસેલો ભાગ છે. એટલે શું હતું? આપણે કાલે એવું જોયું હતું, આમ હતું, પાછું અહીં આવ્યું હતું, પછી પાછો થોડોક અંતરે પાછું આવવું હતું. એટલે કે ટૂંકમાં ચોક્કસ અંતરે માયોસિન તંતુની અંદર જે શીર્ષ અને ટૂંકી પૂંછડી આવેલી છે તે ઉપરની સાઈડ છે તે ઉપસેલી હોય છે. અને એને શું કહેવાય? ક્રોસામ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે આપણે ટૂંકો હસ્ત કહીએ છીએ એને શું કહેવાય? ક્રોસામ તરીકે ઓળખવામાં આવે. ગોળાકાર શીર્ષ છે એ શું છે? તો કે ગોળાકાર શીર્ષ છે સક્રિય એટીપીએસ ઉત્સેચક છે. ઉત્સેચક એટીપીએસ નું કામ શું છે? તો કે એટીપી ને તોડશે અને એટીપી નું જોડાણ સ્થાન ધરાવે છે. એટલે કે ત્યાં એટીપી આવે, એટીપીએસ છે એને તોડશે અને શું થશે? તો કે ઉર્જા મુક્ત થશે. એની મદદથી સ્નાયુ સંકોચન થશે. અને બીજું શું આવેલું હોય? તો કે એક્ટિન માટેનું સક્રિય સ્થાન આવેલું હોય છે. આ બે લાઈન છે. એક જો આ પહેલી લાઈન તમને બતાવી છે, આ પહેલી લાઈન આખી, પછી એની પાછળ આ બીજી લાઈન
બે F18 થયા. એની ઉપર આ જે તમને બતાય છે અહીંથી આમ જાય છે પહેલી લાઈન ટ્રોપોમાયોસિનની, આ બીજી લાઈન ટ્રોપોમાયોસિનની, અને એની ઉપર જે આ તમને ઘટ જે ગોળાકાર જેવું બતાય છે આ શું છે તો કે આ જે છે એ ટ્રોપોની જે જટિલ પ્રોટીન છે તે, અને આ છે માયોસિનની રચના. તો આને શું કીધું તો કે આને આપણે કીધું હતું પૂંછડી, આને શું કીધું હતું તો કે આને કીધું હતું આપણે ટૂંકો હર્ષ, હર્ષ એટલે કે હાથ, અને આ શું છે તો કે આ છે શીર્ષ. શીર્ષની ઉપર બે સ્થાન આવે, એક તો એટીપી જોડાણ માટેનું અને એક છે એક્ટિનનું જોડાણ સ્થાન. અહીંયા સુધી જો કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. ચાલો, છે કોઈને પ્રશ્ન? હા કે ના કયો? ચાલો. ના સર. ઓકે, તો હવે આપણે સ્નાયુ સંકોચન ની જે ક્રિયાવિધિ છે અત્યારે આપણે ભણવાના છીએ. તો કે આ હું જે હાથ ઊંચો કરું છું તો કોઈ પણ જગ્યાએ જે કંકાલ સ્નાયુ હશે એ કંઈક એક્ટિવેટ થયા હશે, કોક ખેંચાતું હશે, કોક સંકોચાતું હશે, એને લીધે મારા હાથની આ બધી મુવમેન્ટ થાય છે. જો આ મુવમેન્ટ થાય એની શરૂઆત ક્યાંથી થાય તો કે આ મુવમેન્ટની શરૂઆત ક્યારથી થઈ તો કે મારા મગજે એવું વિચાર્યું કે મારે આ હાથને હલાવવો છે અને કાંઈક ચોક્કસ કાર્ય કરવું છે. તો એ ઉર્મી વેગ છે ફરતો ફરતો ક્યાં આવે તો કે એ ઉર્મી વેગ છે ફરતો ફરતો છે તે ચેતાકોષ દ્વારા જે સ્નાયુ પાસે જે ચેતાકોષ હશે ત્યાં આવશે. હવે આ ચેતાકોષ અને એની બાજુમાં જે આ આવેલું હોય સ્નાયુનો કોષ, એ બંને ભેગા થઈને શેની રચના કરે તો કે એને મોટર એન્ડ પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે ચેતાઓ મોટર એન્ડ પ્લાસે પહોંચે છે ત્યારે એક ન્યુરોટ્રાન્સમીટર કોને કહેવાય તો કે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષની અંદર મારે શું કરવું હોય તો કે ઉર્મી વેગ પહોંચાડવો હોય તો જેના દ્વારા આ ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મી વેગ પહોંચશે એને ન્યુરોટ્રાન્સમીટર તરીકે, એ જે કેમિકલ દ્વારા થાય એને શું કહેવાય તો કે એને ન્યુરોટ્રાન્સમીટર તરીકે ઓળખવામાં આવે છે. તો કે ન્યુરોટ્રાન્સમીટર તરીકે અલગ અલગ કેમિકલ આવેલા હોય. આપણે જોયું હતું કે આપણું હૃદયની ક્રિયા ઉત્તેજતું હતું અને એક હતું કે હૃદયની ક્રિયાને જે બધી છે એ ધીમી પાડતી, જે હૃદયનું નિયમન હતું એમાં જોયું હતું આપણે. એમાં હતું અનુકંપી ચેતાતંત્ર, પરાનુકંપી ચેતાતંત્ર. બંનેને ચેતાતંત્રની અંદર ન્યુરોટ્રાન્સમીટર છે તે અલગ અલગ હોય છે. એ આપણે આવતા ચેપ્ટરમાં જે છે 21મું ચેપ્ટર એમાં ભણવાના છે કે આ ચેતાતંત્રની અંદર કયું ન્યુરોટ્રાન્સમીટર આવેલું હોય. પણ અત્યારે આપણે અહીંયા જોવાનું છે મોટર એન્ડ પ્લેટ પાસે જ્યારે પહોંચે છે ત્યારે શું થાય તો કે આ જે ચેતાકોષ ત્યાંથી અહીંયા સંદેશો પહોંચાડવા માટે એક ન્યુરોટ્રાન્સમીટર મુક્ત થાય છે, એને એસિટાઇલ કોલાઇન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ એસિટાઇલ કોલાઇન નહીં આવ્યો એટલે શું થાય તો કે સ્નાયુ તંતુ પડમાં સક્રિય કલાવી સ્થિતિમાન ઉત્પન્ન થાય છે. ઓલામાં કેમ હૃદય છે તે સક્રિય કલાવી સ્થિતિમાન ઉત્પન્ન કરતું હતું એને લીધે શું થતું હતું કે હૃદય સંકોચાતું હતું. એમ જ તે અહીંયા શું થાય છે તો કે સ્નાયુ તંતુ પડમાં સક્રિય કલાવી સ્થિતિમાન ઉત્પન્ન થયું. એને લીધે શું થાય તો કે જે સ્નાયુ રસજાળ હતી, જે સ્નાયુ કોષની અંદર જે આપણે અંતઃકોષ રસજાળ હતી એમાં શું હતું કેલ્શિયમ સ્ટોર થયું તો આપણે હમણાં ભણ્યા હતા. હવે જ્યારે સક્રિય કલાવી સ્થિતિમાન આવે એટલે એમાંથી શું થાય તો કે સ્નાયુ રસમાં છે કેલ્શિયમ આયન છે તે મુક્ત થાય છે. ક્યાંથી મુક્ત થાય તો કે અંતઃકોષ રસજાળમાંથી મુક્ત થાય. તેને લીધે શું થાય તો કે કોષ રસ જે સ્નાયુ રસ હતો એમાં કેલ્શિયમ આયનના સ્તરમાં વધારો થઈ ગયો. કેલ્શિયમ આયનનો સ્તરમાં વધારો થાય એને લીધે શું થાય તો કે કેલ્શિયમ આયન છે તે આપણે જે ટ્રોપોમાયોસિનની ઉપર જે ટ્રોપોનિન જે એકમ હતો, ટ્રોપોનિન જે પ્રોટીન હતું એમાં એ કેલ્શિયમ જોડાય, અને જે ટ્રોપોનિન ઉપર જે આપણે જોયું હતું કે એક અવરોધક જોડાયેલો હોય કોના સ્થાન ઉપર તો કે માયોસિનના એક્ટિવ સ્થાન ઉપર. ત્યાં શું કરે તો કે આ કેલ્શિયમ અહીંયા આવશે એટલે કે આ અવરોધક દૂર થઈ ગયો. આ અવરોધક દૂર થાય એટલે કે જે આપણે માયોસિન તંતુની અંદર જે આપણે આવું શીર્ષ જોયું હતું ટૂંકા હદ સાથે, એ શું થશે તો કે એ અહીંયા એક્ટિન તંતુ ઉપર છે તે જોડાવા માટે સક્ષમ બને છે. એટલે કે કેલ્શિયમ આયનનો જેમ વધારો થાય એમ જે અવરોધક છે એ દૂર થાય, એને લીધે એક્ટિન તંતુ ઉપર માયોસિન તંતુને જોડાવા માટેનું જે સ્થાન છે એ ખુલ્લું થાય, એટલે કે માયોસિન તંતુ છે તે જોડાઈ શકે છે. હવે શું થાય તો કે માયોસિન માટેના જે સક્રિય સ્થાન હતું ત્યાંથી જે ઢાંકણ એટલે કે અવરોધ હતો એ દૂર થઈ ગયો. હવે એક્ટિન પર રહેલું માયોસિન માટેનું સક્રિય સ્થાન છે એ કેવું થયું તો કે ખુલ્લું થઈ ગયું. હવે અહીંયા તો આ બધી પ્રોસેસ ક્યાં થઈ કે આપણે ઉપર બધી જોઈએ એ બધી ક્યાં થઈ તો કે એક્ટિન તંતુ ઉપર બધી આ જે પ્રોસેસ જોઈએ એ બધી એક્ટિન તંતુ ઉપર થઈ. હવે માયોસિન તંતુ ઉપર શું થાય તો કે માયોસિન તંતુની ઉપર આપણે જોયું કે બે સ્થાન હતા. ક્યાં ક્યાં સ્થાન હતું? એક તો એક્ટિન માટેનું સ્થાન હતું, એક્ટિન તંતુ સાથે જોડાવાનું માટેનું,
અને એક બીજું કયું સ્થાન હતું કે એટીપી સાથે જોડાણ. તો એટીપી ને આ હોય જ તે. હવે એટીપી હતો એ શું થાય તો કે એટીપી હતો એ તૂટી જાય અને એમાંથી જે શક્તિ મુક્ત થાય છે એને લીધે જે શીર્ષ હતું એ શું થાય તો કે શીર્ષ છે તેને શક્તિ મળે એટલે એ ઉપર ગયું અને એક્ટિન ને શું કરશે એક્ટિન સાથે જોડાઈ જશે. હવે એક્ટિન સાથે જોડાઈને શું કરે તો કે એક્ટિન સાથે જોડાય અને જે કેન્દ્ર તરફ છે એને ખેંચે છે. કઈ રીતે તો કે જો આપણે આકૃતિમાં જોઈએ આ શું છે એક્ટિન તંતુ છે, આ માયોસિન તંતુ છે. હવે શું થયું તો કે કેલ્શિયમ આયનને લીધે જે માયોસિન તંતુ ઉપર કેલ્શિયમ આયનને લીધે એક્ટિન તંતુ ઉપર જે માયોસિન માટેનું જે એક્ટિવ સ્થાન હતું એ શું થયું માયોસિન એક્ટિવ સ્થાન ખુલ્લું થયું. એટલે શું થયું તો કે માયોસિનના જે શીર્ષ ઉપર એટીપી હતું એ એડીપી અને પીમાં વિભાજિત થઈ ગયું. એને લીધે શું થયું તો કે એને લીધે આ સેતુ નિર્માણ જે થાય છે એટલે કે જે શીર્ષ હતું એ ઉપર ગયું અને કોની સાથે જોડાણું તો કે એક્ટિન તંતુ સાથે જોડાઈ જાય છે. હવે શું કરશે તો કે હવે છે તે આ જે માયોસિનનું શીર્ષ છે તે એક્ટિનને કેન્દ્ર તરફ ધકેલે છે. તો કેન્દ્ર તરફ ધકેલે એટલે શું થાય તો કે આ ઝેડ લાઈન છે આખી, આ બીજી ઝેડ લાઈન છે, આ શું છે તો કે આ એક્ટિન તંતુ છે. હવે એક્ટિન તંતુ અહીંથી ને માયોસિન તંતુ છે વચ્ચે છે માયોસિન, અહીંથી જોડાય, આ અહીંથી જોડાશે, આ અહીંથી જોડાશે, આ અહીંથી જોડાશે, અહીંથી જોડાશે. બધાને કયા બાજુ ધકેલશે તો કે બધાને કેન્દ્ર બાજુ ધકેલે છે. કેન્દ્ર બાજુ ધકેલે એને લીધે શું થયું તો કે આ જે સ્નાયુ તંતુ ખંડ હતો સ્નાયુ તંતુ ખંડ એની શું થઈ તો કે લંબાઈ છે તે ઘટી ગઈ, લંબાઈ ઘટી ગઈ એટલે શું થયું કે સંકોચન શરૂ થયું છે. હવે શું થાય તો કે આ સેતુ નિર્માણ થઈ ગયું. હવે જો આ તમને બતાશે કે આખું છે એ ખેંચાય છે કેન્દ્ર તરફ અને પછી શું થાય તો કે એટીપી અને એડીપી હતા એ બધા મુક્ત થઈ ગયા. અહીંયા નવો એટીપી જોડાઈ ગયો, નવો એટીપી જોડાય એટલે એ ક્યાં જાય છે તો કે પાછું સેતુ નિર્માણ તૂટી જાય અને પાછી પોતાની અવસ્થા ઉપર આવી જાય. પાછું નવું એટીપી આવ્યું એ તૂટે એટલે પાછી શક્તિ મળે એટલે પાછું થાય અને પાછું વધારે આને નજીક કેન્દ્ર તરફ ખસેડશે એટલે વધારે સંકોચન થાય છે. એ જ વસ્તુ જે અત્યારે આપણે બોલ્યા છે એ જ વસ્તુ અહીં નીચે લખેલી છે. માયોસિન શીર્ષમાં એટીપીના જળ વિભાજન દ્વારા એડીપી અને પીઆઈ બને જે શક્તિ મુક્ત થાય છે. આ શક્તિનો ઉપયોગ કરી માયોસિનનું જે શીર્ષ છે તે એક્ટિન તંતુ સાથે જોડાય છે અને એક્ટિન તંતુ એ બિંબના કેન્દ્ર ભાગ તરફ ખસે છે. એટલે કે આ આખું શું છે તો કે આ આખું એક્ટિન છે અને વચ્ચે શું છે તો કે વચ્ચે છે તે માયોસિન. એનું કેન્દ્ર કઈ બાજુ આ બાજુ એટલે કે આખું જે એક્ટિન તંતુ છે તે માયોસિનના કેન્દ્ર બાજુ ખસે છે. એક્ટિન સાથે સાથે ઝેડ રેખાથી એ પણ અંદર તરફ ખેંચાય છે અને સ્નાયુ તંતુ ખંડ છે તે ટૂંકો થાય છે એટલે કે સંકોચન પામે છે. આ પરથી સ્પષ્ટ છે કે એ બીમ છે એની લંબાઈ છે તે જાળવી રાખે. હવે તમે જો એ બીમ આપણે કોને કહેતા હતા તો કે એ બીમ આને કહેતા હતા, જ્યારે આઈ બીમ કોને કહેતા હતા તો કે આઈ બીમ જે છે તે અહીંથી તે અહીંયા સુધી જે ઘટકો માયોસિન ઉપર આવૃત ન હોય એવો એક્ટિન તંતુનો જે ઘટક હતો એને આઈ બીમ કહેતા હતા. હવે શું થાય છે તો કે જ્યારે સંકોચન થઈ જાય, આપણે આને શું કીધું તો કે આને આઈ બીમ કીધું. હવે સંકોચન થઈ એટલે કે આ ભાગ આ બાજુ આવી ગયો એટલે જો અહીંયા શું થયું કે આઈ બીમ જે અહીંયા એટલો હતો ને એટલા વિસ્તારમાં તો એ એટલો થઈ ગયો. એને લીધે શું થાય તો કે આઈ બીમ છે તે ટૂંકો થાય છે, આઈ બીમ ટૂંકો થાય. જ્યારે એ બીમ છે એ બીમની રચનામાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. એ બીમ છે એ એટલો નટલો રહે એટલે એ બીમ છે તે ટૂંકો થતો નથી. આટલામાં કોઈને કઈ પ્રશ્ન છે તો બોલો. છે કોઈને પ્રશ્ન? હા કે ના કયો? ના સર. તો હવે આપણે જે ક્રિયાવિધિ ભણ્યા છે એ જ અહીં લખી છે કે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ કોના દ્વારા સમજાય તો કે સરકતા તંતુકવાદ. આપણને એ ખબર છે કે માયોસિન તંતુ ઉપર કોણ સરકે છે તો કે એક્ટિન તંતુ છે તે સરકે છે. એટલે કોઈ પણ તંતુ છે એ ટૂંકો નથી થતો, બીમ છે એ ટૂંકા થાય છે અને એકબીજા ઉપર સરકે છે. આ વાત ખાસ યાદ રાખવાની. જેના અનુસાર સ્નાયુ તંતુનું સંકોચન છે તે પાતળા તંતુકોનું અને જાડા તંતુકો ઉપર સરકવાને લીધે શું થાય છે તો કે સંકોચનની આખી ક્રિયા છે તે થાય છે. સ્નાયુ સંકોચનની શરૂઆત ક્યાં થઈ તો કે મધ્ય ચેતાતંત્ર દ્વારા પ્રેરક ચેતાકોષ દ્વારા મોકલવામાં આવતા સંદેશાઓ દ્વારા થાય છે. પ્રેરક ચેતાકોષ છે તે સ્નાયુ તંતુઓ સાથે જોડાઈને પ્રેરક એકમ બનાવે છે અને પ્રેરક ચેતાકોષ સ્નાયુ તંત્રના ચેતાતંતુ પર વચ્ચેના જોડાણને શું કહેવાય છે તો કે ચેતા સ્નાયુ સંધાન અથવા તો
પ્રેરક અંત તકતી અથવા તો મોટર એન્ડ પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. આપણે અત્યારે નીટ માટે મોટર એન્ડ પ્લેટ યાદ રાખવાનું, કેમ કે એનું ગુજરાતી ટ્રાન્સલેશન શું કરે એ કંઈ ખબર નથી. એટલે ચેતા સંદેશાઓ જ્યારે આ જોડાણ સ્થાને પહોંચે ત્યારે શું થાય તો કે ન્યુરોટ્રાન્સમીટર એસિટાઇકોલાઇન છે તે મુક્ત થાય છે. એને લીધે સ્નાયુતંતુ પડમાં શું થાય સક્રિય કલવિત સ્થિતિમાં ઉત્પન્ન થાય, જે આખા સ્નાયુતંતુમાં ફેલાય છે. એટલે શું થાય તો કે સ્નાયુ રસની અંદર જે કેલ્શિયમ આયનો સ્ટોર થયા હતા એ મુક્ત થયા. કેલ્શિયમ આયનોનું સાંદ્રતા વધી, એને લીધે શું થાય કે ટ્રોપોનિનનો જે ઓપ એકમ હતો એની સાથે કેલ્શિયમ આયન જોડાઈ જાય. એને લીધે શું થાય તો કે માયોસિનના સક્રિય સ્થાન ઉપર જે ઢાંકણ એટલે કે જે અવરોધ હતો એ દૂર થઈ ગયો અને માયોસિન માટેના જોડાણ માટેનો સ્થાન જે હતું એ ખુલ્લું થયું. કોની ઉપર તો કે એક્ટિન ઉપર. એટીપીના જળ વિભાજન દ્વારા પ્રાપ્ત શક્તિનો ઉપયોગ કરી માયોસિન તંતુના શીર્ષ એક્ટિનના જે ખુલ્લા સક્રિય સ્થાનો હતા એની સાથે શું થાય તો કે સેતુ નિર્માણ દ્વારા જોડાય છે. આ બંધથી જોડાયેલ એક્ટિન તંતુઓ છે તે એ બીમના કેન્દ્ર તરફ ખસે છે. આ એક્ટિન સાથે જોડાયેલ ઝેડ રેખા પણ એની સાથે ખેંચાય, જેનાથી શું થયું તો કે સ્નાયુ તંતુખંડ ટૂંકો થાય. હવે અહીંયા શું થાય તો કે આ સ્નાયુ તંતુખંડ ટૂંકો થયો, એની બાજુનો ટૂંકો થાય, આવી રીતે એની બાજુમાં ટૂંકો થાય. એને લીધે શું થાય તો કે આખું સ્નાયુ છે તે સંકોચાઈ જાય છે. ઉપરોક્ત તબક્કાથી સ્પષ્ટ છે કે સ્નાયુના ટૂંકા થવાના સમયે સંકોચન થવાથી આઈ બીમ ટૂંકો થાય છે, જ્યારે એ બીમ તેની લંબાઈ જાળવી રાખે છે. માયોસિન છે તે એડીપી અને પીઆઈને શું કરે મુક્ત કરે છે, જે વિશ્રામી સ્થિતિમાં પાછો જાય. એટલે કે શું થાય વિશ્રામી સ્થિતિ એટલે કે શું કે આમ જે સેતુ નિર્માણ હતું એ પાછું એડીપી પીઆઈ દૂર છે એટલે આમ આવી ગયું, નીચે તરફ પડી જાય. પાછો નવો એટીપી આવે એટલે પાછું તે ઉપરની સાઈડ એટીન સાથે જોડાય, પાછું એને કેન્દ્ર તરફ ધકેલશે, પછી પાછું વિશ્રામી સ્થિતિમાં આવશે, પાછું કેન્દ્ર તરફ ધકેલ. એમ થઈને આ તો ખૂબ જ ઓછા સમયની અંદર થાય. એને લીધે આપણે એટલી સ્પીડની અંદર આખો જે સ્નાયુ છે તે સંકોચન થાય છે. નવો એટીપી જોડાય છે અને સેતુ નિર્માણ તૂટે છે. એટલે શું થયું તો કે એડીપી અને પીઆઈ થયું ત્યારે તો આ સેતુ નિર્માણ જોડાયેલું હતું. હવે શું થયું એડીપી અને પીઆઈ વયા ગયા એટલે નવો એટીપી અહીંયા જોડાણ થયું અને એને લીધે શું થયું કે એ આખું છે સેતુ નિર્માણ હતું એ તૂટી ગયું અને તે વિશ્રામી સ્થિતિમાં. હવે પાછું આ એટીપી જોડાણું છે એ તૂટશે એટલે શું થશે તો કે એ પાછું સેતુ નિર્માણ બનાવશે. એટીપી માયોસિનના શેષ દ્વારા ફરી જળ વિભાજન પામે અને સેતુ નિર્માણ અને તૂટવાનું ચક્ર છે પુનરાવર્તિત થાય, જેને પરિણામે સરકવાનું આગળ ચાલે છે. પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રહે જ્યાં સુધી એટલે કેલ્શિયમ આયનો સ્નાયુ રસની સિસ્ટરનીમાં એટલે કે અંતઃ સ્નાયુ રસ ઝાડમાં પાછા છે તે જતા નથી. એટલે કે જેવા કેલ્શિયમ આયનો પાછા સ્નાયુ રસ ઝાડમાં વયા જશે એટલે શું થાય તો કે કેલ્શિયમ આયન દૂર થયા એટલે પાછો જે અવરોધ ઓલો દૂર થઈ ગયો એ પાછો ક્યાં ચોટી જાય છે તો કે એક્ટિન ઉપર જે માયોસિનનું સક્રિય સ્થાન છે એને પાછું બંધ કરી દે છે, જેને પરિણામે એક્ટિન તંતુ ધકાય છે અને ઝેડ રેખા પોતાના મૂળ સ્થાને પરત ફરે છે, એટલે કે શિથિલન થાય છે. વિવિધ સ્નાયુમાં આ પ્રક્રિયાનો સમય કેવો હોય છે જુદો જુદો હોય છે. સ્નાયુઓની પુનરાવર્તિત સક્રિયતા તેમાં ગ્લાયકોજનના અજારક વિઘટનને કારણે લેક્ટિક એસિડ ઉત્પન્ન કરે છે. જારક શ્વસન થાય તો લેક્ટિક એસિડ ઉત્પન્ન નથી થતું, પરંતુ જો પ્રાણીઓના સ્નાયુઓની અંદર અજારક શ્વસન થાય, અજારક શ્વસન એટલે શું ઓક્સિજનની ગેરહાજરીમાં જે શક્તિ મેળવવાની જે પ્રક્રિયા છે એને અજારક શ્વસન તરીકે ઓળખવામાં આવે. એને લીધે શું થાય તો કે લેક્ટિક એસિડ જમા થાય ને એને લીધે છે આપણા સ્નાયુઓને થાક લાગે છે. માનો કે તમે કોઈ પણ જગ્યાએ પર્વત ચડવા ગયા હોય તો તમે સાંજે બહુ થાકી જાવ ને તમને ગોટલા ચડી જાય, ખબર છે એ કોના લીધે હોય તો કે આ લેક્ટિક એસિડ ત્યાં જમા થઈ ગયો એને લીધે હોય છે. હવે સ્નાયુઓના મુખ્ય બે પ્રકાર છે, એક છે લાલ સ્નાયુ અને બીજા ક્યાં છે તો કે સફેદ સ્નાયુ. સફેદ સ્નાયુ ક્યાં આવેલા હોય તો કે તમને આંખની અંદર જે સ્નાયુ સફેદ ભાગ બતાય છે એ મુખ્યત્વે ત્યાં સફેદ સ્નાયુઓને લીધે હોય છે, જ્યારે આપણા હાથની અંદર ને એ બધા સ્નાયુઓ છે બધા ક્યાં છે તો કે લાલ રંગના સ્નાયુ છે. હવે લાલ રંગના સ્નાયુ છે લાલ શું કામ બતાય છે તો કે ઓક્સિજનનો સંગ્રહ કરતા રંજકણો એમાં હિમોગ્લોબિન છે એનું વિશિષ્ટ સ્વરૂપ છે એને કે માયોગ્લોબિન એ વધારે પ્રમાણમાં હોય. માયોગ્લોબિન કેટલાક સ્નાયુઓમાં વધુ જોવા મળે છે, જે લાલાશ પડતો દેખાવ આપે છે એને શું કહેવાય લાલ તંતુઓ કે લાલ સ્નાયુ કહેવાય છે. આ સ્નાયુની અંદર શું હોય તો કે ઘણા બધા કણાભસૂત્રો હાજર હોય. એટલે કે માનો કે તમારા આ સ્નાયુ છે, હવે તમારે માનો કે પુશઅપ્સ કરો છો તો કે એને પુશઅપ્સ કરવા માટે વધુ પડતી શક્તિની જરૂરિયાત પડે, તો આખી જે આ ઝારક શ્વસનની પ્રક્રિયા છે ક્યાં થાય તો કે એ કણાભસૂત્રની અંદર થાય અને હિમોગ્લોબિન અથવા તો માયોગ્લોબિન આવેલું છે વધારે પડતું ઓક્સિજન આપી દેશે, એટલે કે એને વધારે કાર્ય કરવાનું છે, એટલે કે એમાં વધુ પડતા એટીપી પણ જોશે. એટલે ત્યાં શું હોય તો કે ઘણા કણાભસૂત્રો આવેલા હોય છે અને સંગ્રહ પામેલ મોટા જથ્થામાં O2 પણ વાપરે છે. આ સ્નાયુઓને શું કહે તો કે ઝારક સ્નાયુઓ તરીકે પણ ઓળખવામાં, લાલ સ્નાયુને ઝારક સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે.
બીજી બાજુ કેટલાક સ્નાયુઓ ખૂબ જ ઓછી માત્રામાં માયોગ્લોબિન ધરાવે છે, તે ઝાંખા અથવા તો સફેદ બતાય છે. સફેદ તંતુઓ તે કણાભસૂત્રની સંખ્યા પણ ઓછી હોય છે, કેમ કે એને એટલું બધું કાર્ય કરવાનું હોતું નથી, પરંતુ સ્નાયુ રસઝાડ છે તેમાં વધુ જોવા મળે છે. તેઓની શક્તિ માટે અજારક પ્રક્રિયા ઉપર નિર્ભર કરે છે. જારક પ્રક્રિયા હોય તો એમાં શું જરૂરી પડે, તો કે એમાં ઓક્સિજન જરૂર પડે, અને એટીપી બનાવવા માટે કોની જરૂર પડે, તો કે કણાભસૂત્રની જરૂર. એટલે એ જારક સ્નાયુની અંદર એ બે વસ્તુનું પ્રમાણ વધુ હોય, જ્યારે સફેદ સ્નાયુની અંદર એ બે પ્રમાણ કેવું હોય છે, ઓછું હોય છે. આ આકૃતિ આપણે ભણી ગયા. હવે શિથિલન સમયે આવું હોય કે એમાં જો આઈ બીમ છે તે મોટા જોવા મળે છે, આઈ બીમ આખા આટલા હોય તે મોટા જોવા મળે, જ્યારે સંકોચનની સ્થિતિની અંદર આઈ બીમ કેવા જોવા મળે, જો આઈ બીમ નાના જોવા મળે, અહીંયા આઈ બીમ એટલા મોટા હતા. હવે મહત્તમ સંકોચન થઈ જાય ત્યારે શું થાય, તો કે એ છે આઈ બીમ છે તે ઓવરલેપ થાય. જો અહીં ઓવરલેપ થાય છે, આનાથી વધારે સંકોચન થતું નથી. મુખ્યત્વે તો સંકોચન સુધી જ હોય, પણ જ્યારે વધારે પ્રેસ થાય ત્યારે કેવું આવશે, તો કે મહત્તમ સંકોચન આવે છે. આ કયો હતો, શેનું આકૃતિ હતી, તો કે સરકતા તંતુકવાદની આકૃતિ હતી. તો આપણે જોયું કે કંકાલ તંત્ર આપણું હલનચલન ને બધું કરવું છે, તો કોણ કોણ ભાગ લે છે એમાં, તો કે સ્નાયુ અને હાડકા બંને ભાગ લે છે. તો કે સ્નાયુની અંદર મુખ્યત્વે કોણ હતું, તો કે સ્નાયુઓની અંદર મુખ્યત્વે કંકાલ સ્નાયુ હતા, જે હલનચલનમાં આપણને મદદરૂપ થાય છે. તો હવે બીજું શું છે, તો કે હાડકા છે, આપણે અત્યારે ભણવાનું છે. તો કે કંકાલ તંત્ર છે એ કોનું બનેલું છે, તો કે કંકાલ તંત્ર છે તે અસ્થિ અને સ્નાયુઓનું અસ્થિ અને કાસ્થિનું બનેલું છે. કાસ્થિ કોને કહે, તો કે કાસ્થિની અંદર જે આધારક દ્રવ્ય આવેલું હોય છે તે કેવું હોય છે, તો કે છૂટું છવાયેલું હોય, એને લીધે તે આમ સંકોચનશીલ અવસ્થા ધરાવે. જ્યારે અસ્થિ છે એની અંદર કેલ્શિયમના બધા ક્ષારો હોય એ જમા થયેલા હોય છે, એને લીધે શું છે કે એ સંકોચનશીલ હોતા નથી. બંને કેવા છે, તો કે બંને છે તેને કનેક્ટિવ ટીસ્યુ કહેવાય છે. કનેક્ટિવ ટીસ્યુ શું કામ કહેવાય, તો કે બંને છે એકબીજાને આખા શરીરમાં જોડવાનું કામ કરે છે. એટલે તો બે પ્રકારના કંકાલ તંત્રને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલું છે અક્ષીય કંકાલ ને બીજું છે ઉપાંગીય કંકાલ. અક્ષીય કંકાલ આપણું શરીર છે એ ટોટલ 206, જે પુખ્ત માણસ હોય એનું શરીર 206 હાડકાનું બનેલું હોય, જ્યારે બાળકોની અંદર હાડકાની સંખ્યા કેટલી હોય છે, તો કે 300 હોય છે. તો હવે આપણે જેટલા પણ હાડકા છે આપણા શરીરની અંદર એના અત્યારે આ ચેપ્ટરની અંદર નામ ભણવાના છે. એનસીઆરટીમાં અમુક આપ્યા છે, અમુક નથી આપ્યા, પણ મોટા ભાગને તો આપી જ દીધા છે, એટલે આપણે બધા જેટલા આમાં આવશે એટલા યાદ રાખવાના છે. તો બે ભાગની અંદર કંકાલ તંત્રને વિભાજિત કરવામાં આવે છે. કયું તો કે અક્ષીય કંકાલ છે અને ઉપાંગીય કંકાલ છે. અક્ષીય કંકાલ કોને કહેવાય, તો કે આપણા હાથ પગ છે એને દૂર કરી નાખો, પછી જે કંકાલ તંત્રનો ભાગ બચે એને અક્ષીય કંકાલ કહેવાય. જ્યારે ઉપાંગીય કંકાલમાં કોનો સમાવેશ, તો કે હાથ પગનો સમાવેશ થાય, અને હાથ પગને આપણા અક્ષીય કંકાલ સાથે જોડવા માટે જે વસ્તુનો ઉપયોગ થાય છે, જે ઘટકનો ઉપયોગ થાય છે, એનો સમાવેશ ઉપાંગીય કંકાલમાં થાય. અક્ષીય કંકાલ છે તે 80 હાડકાનું બનેલું છે, જ્યારે 126 હાડકાનું કોણ બને છે, તો કે ઉપાંગીય કંકાલ બનેલું છે. અક્ષીય કંકાલમાં કોનો સમાવેશ થાય, તો કે ખોપરી, કરોડસ્તંભ, પાસળી, ઉરોસ્થિ અને દ્વિતસ્થિનો સમાવેશ થાય છે. જ્યારે ઉપાંગીય કંકાલની અંદર હાથના અસ્થિ, પગના અસ્થિ, સ્કંધ મેખલા અને નિતંબ મેખલાનો સમાવેશ થાય છે. સ્કંધ મેખલા કોને કહેવાય, તો કે આપણા હાથના બધા અસ્થિ છે, એટલે કે આ ટૂંકમાં હાથ છે એને અક્ષીય કંકાલ સાથે જોડવા માટે જે વપરાય છે એને શું કહેવાય, સ્કંધ મેખલા કહેવાય. અને નિતંબ મેખલા કોને કહેવાય, તો કે પગ છે એના જે અસ્થિ છે એને તમારે અક્ષીય કંકાલ સાથે જોડવું હોય તો જે વપરાય છે એને નિતંબ મેખલા તરીકે ઓળખવામાં આવે છે. પેલા આપણે ભણવાનું છે અક્ષીય કંકાલ. તો અક્ષીય કંકાલની અંદર આપણે જોયું કોનો સમાવેશ, તો કે ખોપરીનો સમાવેશ થાય, કરોડસ્તંભનો સમાવેશ થાય, પાસળીનો સમાવેશ થાય, ઉરોસ્થિ છે, દ્વિતસ્થિ છે અને કર્ણાસ્થિનો સમાવેશ થાય છે. ટોટલ હાડકા કેટલા થવા જોઈએ, તો કે 80 હાડકા થવા જોઈએ. ખોપરી છે, હવે આપણે ઉપર જોયું ખોપરીથી શરૂઆત કરીએ તો ખોપરી છે કેટલા હાડકાની બને, તો કે 22 હાડકાની બનેલી છે. હવે એમાં પાછા બે ભાગ પડે છે. ક્યાં ભાગ પડે, તો કે મસ્તિષ્કના અસ્થિ અને ચહેરાના અસ્થિ. બંનેની અંદર ફેરફાર શું છે, તો કે મસ્તિષ્કના અસ્થિ કોને કહેવાય, તો કે બધાને ખબર છે કે ખોપરીની અંદર મગજ આવેલું છે. હવે મગજને રક્ષણાત્મક આવરણ પૂરું પાડવા માટે આખી પેટી જેવી રચના છે એ આપણા ખોપરીની અંદર આવેલી છે. તો એ પેટી બનાવતા જે હાડકા છે એને શું કહેવાય, તો કે મસ્તિષ્કના હાડકા કહેવાય છે, અસ્થિ કહેવાય છે. જ્યારે ચહેરાના હાડકા કોને કહેવાય, તો કે તમે મને અત્યારે મારી સામે જોવો છો, તો કે મારો ચહેરો જે આગળ આપણો દેખાવ છે જેના દ્વારા સ્પષ્ટ થાય છે એને શું કહેવાય, તો કે ચહેરાના અસ્થિ તરીકે ઓળખવામાં આવે છે. એટલામાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. છે પ્રશ્ન કોઈને તો આન્સર આપો માઇક અનમ્યુટ કરીને. કેટલી વાર કહેવાનું હોય, બધા સૂઈ ગયા લાગે છે.
વૈભવ, શ્રેયા, નેહા, કશ્યપ, ના નેહા. સર. ના સર. નહીં સર. ઓકે. તો મસ્તિષ્કના અસ્થિ છે એમાં કોનો કોનો સમાવેશ થાય? તો કે મસ્તિષ્કના અસ્થિમાં આઠ અસ્થિ છે તે આખી મસ્તિષ્કની પેટી બનાવે છે. કેટલા? તો કે 8 છે. તો કે 8ના અલગ અલગ નામ છે એ મને જણાવો. તો એક છે અગ્ર કપાલી ખંડ, બીજું છે પશ્વ કપાલી ખંડ, એક છે સ્ફિનોઇડ અસ્થિ, એથમોઇડ અસ્થિ, મધ્ય કપાલી ખંડ જે છે એ બે બાજુ આવેલા હોય એટલે કે એના 2 અસ્થિ છે, અને શંખક છે એના 2 અસ્થિ છે. આનો ટોટલ મારશો એટલે કે 8 અસ્થિ થશે. તો આ આપણી ખોપરીની અંદર કઈ કઈ જગ્યા આવેલા હોય એ સર અમને સમજાવો. તો આ છે ખોપરી. આની અંદર જે તમને આ પીળા કલરનો ભાગ બતાય, જે આખો આગળ જે ભાગ બતાય છે એ કયો છે? તો એ છે અગ્ર કપાલી ખંડ. અગ્ર કપાલી ખંડ. અને પાછળ જે તમને આ બ્લુ કલરનો ભાગ બતાય છે એ શું છે? તો એ છે પશ્વ કપાલી ખંડ. રેડી? 2 હાડકા થઈ ગયા. હવે ત્રીજું હાડકું કયું છે? તો કે ત્રીજું હાડકું આપણે એ ભણ્યા કે મધ્ય કપાલી ખંડ. કયું ભણ્યા? તો કે મધ્ય કપાલી ખંડ. મધ્ય કપાલી ખંડ. તો મધ્ય કપાલી ખંડ ક્યાં છે? તો કે આ જે બતાય છે મધ્ય કપાલી ખંડ છે. હવે તમને આ આકૃતિમાં બતાય છે, જો અહીંયા વચ્ચે છે એક આવો સાંધો છે જે 2 અલગ અલગ મધ્ય કપાલી ખંડને શું કરે છે? તો કે જોડવાનું કામ કરે છે. તો મધ્ય કપાલી ખંડ પણ ખબર પડી ગઈ કે જે 2 છે. હવે લીલા કલરનું જે હાડકું તમને અહીં બતાય છે, લીલા કલરનું હાડકું જે તમને અહીં બતાય છે એ કયું છે? તો કે એ શંખક છે. શંખક ક્યાં હોય? જેને ઇંગ્લિશમાં ટેમ્પોરલ કહેવાય છે. ટેમ્પોરલ. આ ટેમ્પોરલ હાડકું છે જેની બહાર છે એ શું આવેલું હોય છે? તો કાન આવેલું હોય છે. તમને અહીંયા એક છિદ્ર જેવી રચના બતાય છે એ શેની હશે? તો કે એ જે છિદ્ર જેવી રચના છે તે આપણા મધ્ય કર્ણની અંદર અંતઃકર્ણ જે જાય છે તે જવાનો માર્ગ છે. તો કેટલા હાડકા થયા? તો કે 1, આ 2, પછી 3, 4 અને 5, 6. રેડી? 6 હાડકા થઈ ગયા. હવે કેટલા હાડકા બાકી રહે? તો કે 2 હાડકા બાકી રહે. તો ક્યાં ક્યાં? તો કે એક તો બાકી છે સ્ફિનોઇડ ને એક બાકી છે એથમોઇડ. તો સર અમને સ્ફિનોઇડ અસ્થિ બતાવો ને. સ્ફિનોઇડ અસ્થિ ક્યાં જોવા મળે? તો આ જે તમને બતાય છે આ બ્લુ કલરનું, જે હું અત્યારે લાલ રંગથી એમાં ઘૂંટું છું, એ કયો છે? તો કે એ જે છે તે કયો છે? સ્ફિનોઇડ અસ્થિ છે. હવે તમને એવો પ્રશ્ન થશે કે સ્ફિનોઇડ અસ્થિ આ બાજુ બતાય છે તો કે ઓલી બાજુ બતાવવું પડશે ને, બતાતો હશે ને. જો અહીંયા બતાય છે આ બ્લુ કલર જે બતાય એ પણ શું છે? સ્ફિનોઇડ અસ્થિ. તો જેમ અહીંયા 2 મધ્ય કપાલી ખંડ છે એમ 2 સ્ફિનોઇડ અસ્થિ આવવા જોઈએ ને. તો સ્ફિનોઇડ અસ્થિ છે એ 2 ભાગ નથી, પણ સ્ફિનોઇડ અસ્થિ છે તે આ ભાગથી શરૂ થાય છે અને ઓલા ભાગે એટલે કે જે આની બાજુનો જે ડાબો ભાગ હશે એ બાજુએ પૂરું થાય છે. કેવું હોય તો એ આપણે જોઈએ અહીંયા. પતંગી આકારનું જે તમને આ બતાય છે એ કયું છે? તો કે આ જે અસ્થિ બતાય છે એ સ્ફિનોઇડ અસ્થિ છે. આ શું છે? આ સ્ફિનોઇડ અસ્થિ છે. જે ક્યાંથી શરૂઆત? તો કે આ ભાગ આપણે જોયો તો જ્યારે આ ભાગે બતાય છે, જ્યારે વચ્ચેનો આટલો ભાગ છે જે આખું જોડાયેલું છે તે આપણને બતાતો નથી. એટલે કે સ્ફિનોઇડ અસ્થિના 2 ભાગ નથી, એક જ ભાગનું બનેલું હોય છે. એટલે કે સ્ફિનોઇડનું એક અસ્થિ આવેલું હોય. અને એથમોઇડ કોને કહેવાય? તો કે એથમોઇડ આને કહેવાય. જે આ આકૃતિની અંદર જે આ સફેદ કલરનો ભાગ બતાય છે એ કયો છે? એથમોઇડ ભાગ છે. કયો છે? એથમોઇડ. ટોટલ કેટલા અસ્થિ થઈ ગયા? 9 અસ્થિ થઈ ગયા. એક અગ્ર કપાલી, એક પશ્વ કપાલી, 2 મધ્ય કપાલી, 2 શંખક, એક સ્ફિનોઇડ ને એક એથમોઇડ. હા સર, 8 હાડકા છે અમે જોઈ લીધા. અમારે હવે ખાલી આના નામ યાદ રાખવાના છે. એટલે કે આખી જે આપણું સ્કલ છે, આખી ખોપરી છે, એની રચના છે આખી તમારે આમ વિઝ્યુલાઇઝ કરો તો તમને આવડી જાય. હવે ચહેરાના અસ્થિ આપણે જોવાના છે. તો કે ચહેરાના અસ્થિમાં કોનો સમાવેશ થાય? તો કે 2 ઝાયગોમેટિકનો સમાવેશ થાય, 2 લેક્રિમલનો સમાવેશ થાય, 2 મેક્ઝિલાનો સમાવેશ થાય, 2 નાસાસ્થિનો સમાવેશ થાય, 2 અંતઃનાસાસ્થિ કોંચાનો સમાવેશ થાય, 2 તાલુકીનો સમાવેશ થાય, 1 અધોહનનો સમાવેશ થાય અને 1 હલાસ્થિનો સમાવેશ થાય છે. સર આ બધા હાડકા છે મારે જોવા છે, મને સર બતાવો. ચાલો, તો હવે જે તમને અહીંયા આ હું મૂવમેન્ટ કરું છું, જે આ બતાય છે એ જે આ જમણી સાઈડની જે આકૃતિ છે એમાં તમને આખો ચહેરો બતાય છે માણસનો. તો એને શું કહેવાય? તો કે એ જે નિર્માણ કરે છે આ જે નિર્માણ કરે છે એટલે આ આકૃતિની અંદર તમને ચહેરાના અસ્થિ જોવા મળે. તો ક્યાં ક્યાં જોવા મળે? તો કે પહેલા જ તે આ જે લાઇટ બ્લુ કલરના જોવા મળે છે, આ લાઇટ બ્લુ કલરના, એને શું કહેવાય? તો કે એને ઝાયગોમેટિક તરીકે ઓળખવામાં આવે છે. ઝાયગોમેટિક તરીકે ઓળખવામાં આવે છે. હવે એક આ બાજુ છે, એક આ બાજુ છે, એટલે 2 થઈ ગયા. આ જે બતાય છે એ કયું છે? તો કે આ જે બતાય છે તે મેક્ઝિલા છે. મેક્ઝિલા.
જે અહીંયાથી તમને એમ લાગે કે મેક્ઝિલા આખું છે, પણ અહીંથી બે અલગ અલગ હોય, અહીંથી છે તે જોડાયેલા હોય છે, એટલે કે બે મેક્ઝિલા થઈ ગયા. હવે બે નાસાસ્થિ જોવા છે, તો કે આ જે ઓરેન્જ કલર જેવો ભાગ છે એ કયો છે, તો કે આ નાસાસ્થિ છે, નાસાસ્થિ. હવે બીજા ક્યાં બાકી રહ્યા, તો કે ઝાયગોમેટિક આવી ગયા, મેક્ઝિલા આવી ગયા, નાસાસ્થિ આવી ગયા. હવે મારે લેક્રિમલ જોવા છે, તો કે આ એથમોઇડ હાડકાની આગળ જે આ પિંક કલરનો જે ભાગ બતાય છે, પિંક કલરનો તમને કેવો બતાય, તમને રેડ કલર જેવો, ઝૂમ કરશો એટલે ગુલાબી કલરનો બતાશે. તો કે આ જે ભાગ બતાય છે એ કયો છે, તો કે એ લેક્રિમલ છે. આ છે લેક્રિમલ, એટલે કે બે લેક્રિમલ થઈ ગયા, બે ક્યાં થઈ ગયા, તો કે બે મેક્ઝિલા થઈ ગયા, બે ઝાયગોમેટિક થઈ ગયા, બે નાસાસ્થિ થઈ ગયા. હવે કઈ બાકી રહ્યું, તો કે હવે બાકી રહ્યા છે બે તાલુકી. તાલુકી તમારે જોવાય તો કઈ રીતે થાય, તો કે તમે અત્યારે બોલો છો, હવે જીભ છે એ એક્ઝેક્ટ તમે ઉપરની સાઈડ પ્રેસ કરશો ને એટલે તમને અહીંયા કઠણ કઠણ છાપરું જેવું બતાશે, જે તમને મહેસૂસ કરી શકો છો. તમે જીભને ઉપરની સાઈડ જે તમે ફોર્સ કરશો એટલે તમને એક હાર્ડ પેલેટ એને કહેવાય. એને શું કહેવાય, તો કે હાર્ડ પેલેટ કહેવાય. નિકોનું બનેલું હોય, તો કે બે તાલુકીનું બનેલું હોય છે. હવે કોણ બાકી રહ્યું, તો કે ઝાયગોમેટિક આવી ગયું, લેક્રિમલ આવી ગયું, મેક્ઝિલા આવી ગયું, નાસાસ્થિ આવી ગયું, અંતઃનાસાસ્થિ કોન્ચા બાકી છે. તો અંતઃનાસાસ્થિ કોન્ચા ક્યાં બતાય છે, તો કે આ આકૃતિની અંદર, જે આ આકૃતિ જે છે ફેશિયલ બોન વાળી, એમાં જો વચ્ચે પર્પલ કલર જેવું બતાય છે, આ વચ્ચે જે પર્પલ કલર જેવું બતાય છે આ એ શું છે, તો કે એ છે અંતઃ નાસાસ્થિ કોન્ચા. એટલે શું થાય, તો કે કોન્ચાનો અર્થ શું થાય, તો કે કાન જેવી જે રચના બતાય એને કોન્ચા તરીકે ઓળખાય. એટલે કે અંદરની સાઈડ કેવું છે, તો કે અંદરની સાઈડ એક કાન જેવી રચના આવેલી છે, જે હાડકું છે એનો આકાર કેવો છે, તો કે કાન જેવો છે, એટલે એને શું કહેવાય, અંતઃનાસાસ્થિ કોન્ચા કહેવાય છે. હવે કોણ બાકી રહ્યું છે, કે અધોહનુ બાકી છે. તો કે અધોહનુ કોને કહેવાય, તો કે આ જે તમને જડબાની અંદર નીચે જે આ બતાય છે, જે આપણે મુવમેન્ટ થાય છે એને શું કહેવાય છે, તો કે એને અધોહનુસ્થિ કહેવાય છે. અને એક હજી બાકી છે, કયું છે, હલાસ્થિ બાકી છે. તો હલાસ્થિ ક્યાં જોવા મળે, તો કે હલાસ્થિ આપણને અહીંયા જોવા મળે છે. આ અંતઃનાસાસ્થિ કોન્ચા થઈ ગયું. આ જે ડાર્ક કલરની બતાય, હા એ શું છે, હલાસ્થિ છે. હલાસ્થિ ટૂંકમાં વી શેપનું હોય. આ આગળનો ભાગ છે, નીચેનો વી નો જે ખૂણો છે એ આપણી સાઈડ હોય, ત્યારે આ ભાગ છે તે ક્યાં હોય છે, તે કે અંદરની સાઈડ હોય છે. તો આ ટૂંકમાં ખોપરીની અંદર જેટલા હાડકા હતા એટલા આપણે અત્યારે ભણ્યા. એમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. ચાલો, એમાં કોઈને કઈ પ્રશ્ન છે આમાં? ઓકે, હવે આપણે ભણવાનું છે કરોડસ્તંભ. હવે કરોડસ્તંભની અંદર આપણે જોયું હતું કે કરોડસ્તંભની અંદર ટોટલ 26 હાડકા હોય છે. 26 જે હાડકા હોય એને અલગ અલગ નામ આપ્યા છે, જેને કહેવાય છે કશેરુકા. કશેરુકાની અંદર કેવી રીતે ગોઠવણી હોય, તો કે 7, 12, 5, 1, 1 આવી ગોઠવણી. 7 કઈ છે, તો કે એને ગ્રીવા કશેરુકા કહેવાય, આને ઉરસીય કશેરુકા કહેવાય, આને કટ્ટી કશેરુકા કહેવાય, આને શું કહેવાય છે, તો કે આને ઇંગ્લિશની અંદર સેક્રમ કહેવાય છે, અને એને ગુજરાતીની અંદર તો મારે જોવું પડશે શું કહેવાય. ગુજરાતીની અંદર એને ઇંગ્લિશ નામ યાદ રાખશો તો વધુ સારું પડશે. હજી કહું છું, કેમ કે ગુજરાતી નામની અંદર એ લોકો મોટા ભાગે છે તે ટ્રાન્સલેશન કરતા નથી. એને કહેવાય છે ત્રિકાસ્થિ કહેવાય. જો અહીં લખીશું શું કહેવાય, ત્રિકાસ્થિ કહેવાય છે. ક્યાં હતા આપણે, તો કે અહીંયા હતા કટ્ટી કશેરુકા, પછી ત્રિકાસ્થિ, અને છેલ્લે શું આવે છે, તો કે છેલ્લે આવે છે પૂછાસ્થિ. જે આપણા પૂર્વજો હતા જે વાંદરા, એમાં પૂછાસ્થિમાંથી પૂછડાનું નિર્માણ થતું, એટલે એને નામ આપી દીધું પૂછાસ્થિ. હવે તમને અહીંયા જો, અહીંયા હવે આપણે અલગ અલગ જો, અહીંથી એટલાનો દેખાવ અલગ છે, ત્યાંથી પાછો દેખાવ બદલી. એટલે અહીંયા જે ઉપરની સાઈડ જે આ 7 કશેરુકા છે એ કઈ છે, તો કે ગ્રીવા કશેરુકા. તો ગણો 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 કશેરુકા થઈ ગઈ. તો આ કશેરુકા કઈ છે, તો કે એને ગ્રીવા કશેરુકા કહેવાય છે. જે આપણી છાતીની જે આ ઉરસ ભાગ છે એની કઈ સાઈડ, તો કે એની ઉપરની સાઈડ આવેલું હોય છે. હવે નીચેની સાઈડ છે એ કયું છે, તો કે ઉરસીય કશેરુકા. તો કે ઉરસીય કશેરુકા કેટલી હોય, તો કે ઉરસીય કશેરુકા 12. તો ગણો 1, 2, 3, 4,
5 6 7 8 9 10 11 અને 12 આ 12 થઈ ગઈ. પાછો જો દેખાવ ફરી ગયો. હવે દેખાવ કેવો હોય ગયો? પોળો હોય ગયો. તો કે હવે ઈ કશેરુકા કઈ છે? તો કે એ કટી કશેરુકા છે. કેટલી હોય? તો કે 5 હોય. તો કે ગણો 1 2 3 4 અને 5. પછી શું છે? તો કે પછી છે અહીંયા પછી શું જોવા મળે છે? તો કે પછી જે જોવા મળે છે તે છે ત્રિકાસ્તી. તો અહીંયા ત્રિકાસ્તી છે. જ્યારે બાળપણમાં બાળક હોય ત્યારે એમાં ત્રિકાસ્તી 5 હોય છે. એ 5 આખા ભેગા મળીને ત્રિકાસ્તી 1 બની જાય જ્યારે પુખ્ત થાય ત્યારે. એવી જ રીતે પૂછાસ્તી છે તે 4 હોય છે. જ્યારે પુખ્ત બને છે ત્યારે ચારે હાડકા છે તે જોડાઈને શું બનાવે છે? તો કે પૂછાસ્તી બનાવે છે. તો તમને અલગ અલગ જોવા મળે છે. આ જે આખું છે તે કયું છે? તો કે ત્રિકાસ્તી છે અને એની નીચે જોવા મળે છે તે પૂછાસ્તી છે. તો કે આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. ચાલો, છે પ્રશ્ન? ના સર. ઓકે, હવે આપણે જોવાનું છે તે પાસળીઓ છે. તો કે પાસળીઓમાં શું કેવી રીતે હોય છે? તો કે પાસળીઓને આપણે ખબર છે કે પાસળીઓમાં 12 જોડ પાસળી આવેલી હોય. 12 જોડ એટલે કેટલી પાસળી થઈ? 24 પાસળી થઈ. તો હાલો આપણે પાસળીઓની ગણતરી કરીએ હવે. તો કે પાસળીઓની ગણતરી કેવી રીતે કરવી સાહેબ? તો કે આ આકૃતિ બતાય છે એમાં આપણે જોઈએ. તો કે આ આકૃતિમાં આ છે એ આ પાસળી નથી હોય, ધ્યાન રાખજો. આ પાસળી નથી, એ અક્ષક એને ક્લેવિકલ તરીકે ઓળખવામાં આવે છે. એક હાડકું છે. આ પાસળી થાય 1 2 3 4 5 6 7 8 9 10 અને પાછળ જો અહીં 1 11 અને 12. તો 11 અને 12 જે જોડી જે પાસળી છે એ ખોટી પાસળી, કેમ કે એને તરતી પાસળી તરીકે પણ ઓળખવામાં આવે, કેમ કે એ આગળની સાઈડ છે તે જોડાયેલી હોતી નથી. હવે તમે જુઓ તો 1 થી 7 જે પાસળી છે અહીંયા એ ડાયરેક્ટ છે તે ઉરોસ્થિ સાથે જોવા મળે. જો આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી પાસળી છે તે ઉરોસ્થિ સાથે જોવા મળે છે. તો 1 થી 7 જે પાસળી છે એને શું કહેવાય? તો કે એને સાચી પાસળી તરીકે ઓળખવામાં આવે છે. 1 થી 7 જોડ પાસળી છે એને શું કહેવાય? સાચી પાસળી તરીકે ઓળખવામાં આવે છે. અને 8મી, 9મી અને 10મી પાસળી છે એ ડાયરેક્ટ ઉરોસ્થિ સાથે ન જોડાણી, પણ ક્યાં જોડાણી છે? તો કે તે 7મી જોડ પાસળી છે એની સાથે જોડાય છે. એટલે કે જે 8 9 10 11 અને 12 એ બધીને કેવી કે ખોટી પાસળી કહેવાય છે. અને એમાંથી વિશિષ્ટ જે 11 અને 12 પાસળી છે તે આગળ જોડાયેલી જ નથી, એને શું કહેવાય છે? તો કે એને તરતી પાસળી તરીકે ઓળખવામાં આવે છે. આટલામાં કોઈને કઈ પ્રશ્ન છે ભાઈ તો બોલો. ના સર. ઓકે, તો આ કરોડ સ્તંભ પૂરો થઈ ગયો, પાસળી પૂરી થઈ ગઈ. હવે ઉરોસ્થિ કોને કહેવાય? તો કે આગળ જે આ તમને આ અસ્થિ બતાય છે જેની ઉપર બધી પાસળીઓ જોઈન્ટ થાય છે, જે આ ઉરોસ્થિ બતાય, આ જે આ હાડકું બતાય છે એને શું કહેવાય છે? આ જે હાડકું બતાય છે એને શું કહેવાય? તો કે એને ઉરોસ્થિ તરીકે ઓળખવામાં આવે છે. પછી શું બાકી છે? તો કે પછી છે દ્વિતહસ્તી. તો દ્વિતહસ્તી ક્યાં આપણે ભણી ગયા? તો કે દ્વિતહસ્તી આપણે જ્યારે શ્વસન વાળું ચેપ્ટર જ્યારે ચાલતું હતું ત્યારે ઉપર છે એક આવો યુ આકારનું હાડકું હતું જેને મેં કીધું હતું એને દ્વિતહસ્તી કહેવાય. જેની સાથે શું હોય? તો કે આપણી જીભ છે તે જોડાયેલી હોય છે. અને આપણા કાનની અંદર છે 3 પ્રકારના હાડકા આવેલા હોય છે. એક તો હથોડી છે, એક કેરણ છે અને પેગડું છે. બંને કાનની અંદર 3 હાડકા આવેલા, એટલે ટોટલ 6 સંખ્યા થઈ. આ એક સંખ્યા, ઉરોસ્થિ 1, પાસળી 24, કરોડસ્તંભ 26 અને 22 શું છે? તો કે ખોપરીના હાડકા છે. આ બધાનું ટોટલ કરો તો તમારે 80 ટોટલ થાય છે. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. ના સર. ઓકે, હવે જે આપણે કરોડ સ્તંભ જોયો હતો, તો કરોડ સ્તંભની વચ્ચે છે અહીંયા શું આવેલું હોય? તો કે અહીંયા છે ઉપરનો કરોડ આપણે કશેરુકા હોય, નીચે આ કશેરુકા હોય ને વચ્ચે છે તે ગાદી જેવી શું આવેલી હોય? તો કે વર્ટિબ્રલ ડિસ્ક આવેલી હોય છે, જેને લીધે આપણે છે મૂવમેન્ટ કરી શકીએ છીએ. વચ્ચે જે તમને આ વચ્ચે જે આ પોલાણ બતાય છે ત્યાં શું હોય? તો કે ત્યાંથી છે તે ચેતા પસાર થઈ શકે છે. મગજમાંથી આપણે જે બધી ચેતા પસાર થાય છે એમાંથી પાછી એની બધી બ્રાન્ચો નીકળે છે, જે આપણા હાથમાં, પગમાં ને એ બધે ત્યાંથી નવ સપ્લાય કરે છે. એટલે કે જે આ વચ્ચે તમને ગર્ત જેવું બતાય છે, જે પોલાણ બતાય છે તે શું છે? તો કે ત્યાંથી ચેતા પસાર થઈ શકે છે. આ શું છે? તો કે આ જે છે તે આપણા પાસળીનો પાછળનો ભાગ છે. પાસળીનો પાછળનો ભાગ છે. તો ત્યાં તમને બતાય છે કે પાસળી છે આપણી
એ બે જગ્યાએ પાછળ જોડાણ ધરાવે છે. એક તો અહીંથી એટલો ભાગ છે ત્યાંથી, અને એક છે અહીંયાથી. જ્યારે આગળ છે તે એક જ જોડાણ સ્થળ આવેલું હોય છે. આપણી પાસળીની અંદર પાછળની સાઈડે બે જોડાણ સ્થળ હોય, જ્યારે આગળની સાઈડ છે તે એક જ જોડાણ સ્થળ આવેલું હોય છે. તો આપણે ફટાફટ એટલું રીડ કરી નાખીએ. આમાં કાંઈ છે એ કંઈ બહુ જાજુ જોવાનું નથી. કંકાલ તંત્ર છે એ શેનું બને તો કે અસ્થિ અને થોડાક કાસ્થિઓનું બનેલું હોય છે. શરીર દ્વારા થતા હલનચલનમાં મહત્વનો ભાગ ભજવે. જડબાના અસ્થિઓ વગર ચાલવું, ઉપાગોના અસ્થિ વગર ચાલવું એ કેવું છે, અકલ્પ્ય છે. અસ્થિ અને કાસ્થિ વિશિષ્ટ સંયોજક પેશી છે. પહેલામાં એટલે કે અસ્થિ છે એમાં કેલ્શિયમ ક્ષાર હોવાથી તે સખત આધારક ધરાવે છે, જ્યારે કાસ્થિની અંદર કોન્ડ્રોઇન એટલે શું થાય તો કે આપણે જેમ યકૃતના કોષોને શું કહેતા, હિપેટોસાઇટ કહેતા હતા, એમ કાસ્થિના કોષો એને શું કહે, એને કોન્ડ્રોસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. અને એના જે ક્ષારો છે એને શું કહે તો કોન્ડ્રોઇન ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. કેવું હોય, સહેજ મૃદુ, એટલે એને તમે આમ ટચ કરો તો એ કેવું થાય તો કે સંકોચનશીલ હોય છે. મનુષ્યમાં 206 અસ્થિઓ આવેલા, થોડા કાસ્થિઓ આવેલા હોય છે. મુખ્ય બે ભાગમાં વિભાજિત કરાય. એમાં અક્ષીય કંકાલ 80 અસ્થિઓનો બનેલું હોય છે. મુખ્ય અક્ષ છે. કોનો સમાવેશ થાય તો કે ખોપરી, કરોડસ્તંભ, ઉરોસ્થિ, પાસળીઓ છે તે અક્ષીય કંકાલ બનાવે છે. ખોપરીમાં બે પ્રકારના અસ્થિ છે તો કે મસ્તકના અસ્થિ અને ચહેરાના અસ્થિ. ટોટલ 22 અસ્થિ થાય. મસ્તકના 8 અસ્થિ હોય, 14 અસ્થિ છે તે ચહેરાનો ભાગ બનાવે છે. પછી મુખ ગુહાના તળિયામાં એક યુ આકારનું અસ્થિ આવેલું હોય જેને હાયોઇડ બોન એટલે તો દ્વિત અસ્થિ કહેવાય. જેનો પણ કેમાં સમાવેશ, ખોપરીમાં જ સમાવેશ થાય. મધ્યકર્ણમાં 3 નાના નાના અસ્થિઓ આવેલા છે, હથોડી, એરંડ ને પગલું. ત્યાં સંયુક્ત રીતે શું કહે તો કે કર્ણાસ્થિઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે જ્યારે આપણી ખોપરીનો પાછળનો ભાગ જોશો તો એમાં તમને આ બે ઉપસેલા ભાગ જોવા મળે છે. આ બે ઉપસેલા ભાગ જોવા મળે છે. એને શું કહે તો કે એને કોન્ડાઇલ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને બે ભાગ આવેલા છે આપણા ખોપરીની અંદર. આ બે ભાગ આવેલા છે એને શું કહેવાય તો કે એને ડાયકોન્ડાઇલ તરીકે ઓળખવામાં આવે છે. કોન્ડાઇલ એટલે શું કહેવાય તો કે મેડિકલ ટર્મિનોલોજીમાં કોન્ડાઇલનો અર્થ એવો થાય કે કોઈ પણ જગ્યાએ એટેચ થવા માટે એ ઉપસેલો ભાગ હોય એને કોન્ડાઇલ તરીકે ઓળખવામાં આવે છે. અને એ કોન્ડાઇલ ક્યાં આવેલા છે તો કે પશ્વ કપાલી ખંડમાં આવેલા છે. પશ્વ કપાલી ખંડને ઇંગ્લિશમાં ઓર્સિપિટલ બોન તરીકે ઓળખવામાં આવે. એટલે એને શું કે ઓર્સિપિટલ કંદુક એટલે કે ઓર્સિપિટલ કોન્ડાઇલ તરીકે ઓળખવામાં આવે છે, જેને પશ્વ કપાલી કંદુક ગુજરાતીમાં કહેવાય. અને ખોપરીનો ભાગ છે એ આ ભાગ દ્વારા કરોડસ્તંભ સાથે જોડાયેલો હોય છે. હવે આ બધા છે એ આપણે ભણી ગયા છીએ. આ છે તે પણ ભણી ગયા છીએ આખું. આ જો આંતરકશેરુકા ગાદી એટલે શું કે બે કરોડસ્તંભની વચ્ચે જે ગાદી આવેલી એને શું કહેવાય તો આંતર કશેરુકા ગાદી તરીકે ઓળખો. કરોડસ્તંભ છે છબી ક્રમિક ગોઠવાયેલો હોય છે. કશેરુકા કહેવાય પૃષ્ઠ બાજુએ હોય છે એટલે પાછળની બાજુ હોય. ખોપરીના તળિયેથી લંબાય છે. ધડનું મુખ્ય ભાગ બનાવે. શું કામે તો કે છાતીમાં જે આખી પાસળીઓ છે તે ક્યાં જોડાયેલ તો કે ઉરસીય કશેરુકા બાર છે. આ બારમાંથી શું નીકળે તો કે આપણી પાસળીઓ નીકળે છે. વચ્ચે પોલો ભાગ છે જે આપણે બતાવ્યો હતો, જેમાંથી બધી નર્વ્સ પસાર થતી હતી, એને શું કહેતો કે ચેતા નાલી તરીકે ઓળખવામાં આવે છે, જેમાંથી કરોડરજ્જુ પસાર થાય છે. પ્રથમ કશેરુકા છે એને શિરોધર કહેવાય છે, જે સર્વાઇકલની 7 હતી. 1 2 3 4 5 6 અને 7. એમાં જે પહેલી હતી એને શું કહેવાય છે તો કે પહેલાને એટલાસ અથવા તો શિરોધર કહેવાય છે. અને બીજી છે એને એક્સિસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે શું થાય, એટલાસ એટલે કે આવું ગોળાકાર હશે જે કોની સાથે જોડાયેલું છે તો કે જે આપણા ખોપરી સાથે જોડે. જ્યારે એક્સિસ છે એ શું કરે તો કે એક એક્સિસ એટલે કે આવી રીતની રચના હોય જેને લીધે આપણી ખોપરી છે તે આથી આ મૂવમેન્ટ કરી શકે છે. પશ્વ કપાલી કંદુક એટલે કે ઓસિપિટલ કોન્ડાઇલ સાથે જોડાય છે. કરોડસ્તંભ છે ખોપરીના ભાગેથી શરૂ કરતા ગ્રીવા 7, ઉરસીય 12, કટ્ટી 5 અને ત્રિકાસ્થિ 1 અને પૂંછાસ્થિ 1 માં ભિન્ન પામેલું હોય છે. મનુષ્ય સહિતના લગભગ તમામ સસ્તનોમાં ગ્રીવા કશેરુકા 7 હોય છે. તે તમામ સસ્તનની શું છે તો કે આપણે લાક્ષણિકતા છે. કરોડસ્તંભ શું કરે તો કે કરોડરજ્જુની રક્ષા કરે, શીર્ષના આધાર આપે છે અને પાછળ તથા પીઠના સ્નાયુઓનું જોડાણ સ્થાન પૂરો પાડે છે. ઉરોસ્થિ છે તે ઉરસના આગળના ભાગમાં આવેલું મધ્ય વક્ષ એટલે આ ભાગ કીધો તો છાતીનો ભાગ આપણે, અને મધ્યની સાઈડ આવે એટલે કે મધ્ય વક્ષ બાજુએ આવેલું ચપટું અસ્થિ છે. પાસળી 12 જોડ હોય છે. પાસળી કેવી હોય છે કે પાતળી હોય, ચપટી હોય એવી હોય. પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ સાથે જોડાય, વક્ષ બાજુ ઉરુસ્થિ સાથે જોડાયેલો છે. પૃષ્ઠ છેડે 2 જોડાણ સ્થાન આવેલા હોય છે જે આપણે નીચે બતાવ્યા. તેને કારણે એને કેવી પાસળી કહે તો કે દ્વિશિરસ પાસળી તરીકે ઓળખવામાં આવે. પ્રથમ 7 જોડી પાસળીઓ છે તે સાજરી પાસળીઓ કહેવાય. શું કામે તો કે પૃષ્ઠ બાજુએ ઉરસીય કશેરુકા સાથે જોડાય. આગળ કોની સાથે જોડાયેલી હોય તો કે ઉરોસ્થિ સાથે. વચ્ચે શું આવે તો કે કાચવસ કાસ્તે આવેલી હોય છે. જે તમે જોડાણ વચ્ચે તમે એક ભાગ જોવા મળ્યો તે શું હતી તો કે કાચવસ કાસ્તે.
8મી 9મી અને 10મી જોડ છે તે ઉર્વશી સાથે સીધી જોડાયેલ નથી, પરંતુ 7મી જોડી સાથે જે કાસ્તી હતી એની સાથે જોડાય, એટલે એને કેવી કહેવાય તો ખોટી, એને વર્ટિબ્રો કોન્ડલ કહેવાય છે. વર્ટિબ્રો કોન્ડલ એટલે શું થાય? વર્ટિબ્રો કોન્ડલ એટલે કે પાછળની સાઈડ વર્ટિબ્રા સાથે જોડાય છે, આગળ કોન્ડ્રલ એટલે કે કાસ્થી સાથે જોડાયેલી હતી. જ્યારે 1 થી 7 જે સાચી પાથરીઓ છે એને શું કહેવાય તો કે એને વર્ટિબ્રો સ્ટર્નલ કહેવાય, કેમ કે જે આખું જે ઉર્વશી છે એને ઇંગ્લિશમાં સ્ટર્નમ તરીકે ઓળખવામાં આવે છે. પાસળીઓની છેલ્લી 2 જોડીઓ છે તે તરતી પાસળીઓ કહેવાય, કેમ કે વસબાજુએ ક્યાંયથી જોડાયેલી હોતી નથી. અને ઉર્વશીય કશેરુકો પાસળીઓ અને ઉર્વશી સાથે જોડાઈને શું બનાવે તો કે પાસળી પિંજર બનાવે છે. તો અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ હોય તો તે પૂછી શકે છે. છે કોઈને કંઈ ડાઉટ અહીંયા સુધીમાં? નહીં સર. ઓકે, હવે જો અહીંયા તમને જે આ હાડકાનો ભાગ બતાય છે, આકૃતિમાં આ હાડકાનો ભાગ બતાય છે એ શું છે તો કે જે આપણે ઓસિપિટલ બોન કીધું તો ઓસિપિટલ બોન એટલે કે પશ્વ કપાલી ખંડ છે તે છે, પશ્વ કપાલી ખંડ છે. અને એની સાથે જે આ પેલી જે કશેરુકા છે એ જોડાયેલી હોય છે, જેને શું કીધું હતું આપણે તો કે એને આપણે એટલાસ કીધી હતી ને નીચે જે બીજું હતી એ એક્સિસ હતી. ઓકે, તો અહીંયા સુધી આપણે અત્યારે રાખીએ છીએ. બાકીનો ભાગ છે એ આપણા 10 મિનિટનું કામ છે, જે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. અને આખું રીડિંગ કરતા રહેજો, અને કોઈને કંઈ જો પ્રશ્ન હોય તો નેક્સ્ટ લેક્ચરમાં પૂછી લેજો. ઓકે.